આશ્રમ શાળાના ઓરડા કૌભાંડનો પર્દાફાશ 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ મુકાયો। માંગરોળના બોરસદ દેગડિયાની ઘટના ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત। માંગરોળના બોરસદ દેગડિયા પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ। વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। માંગરોળ પોલીસે ભાજપ નેતા સહિત 3 લોકોની અટકાયત કરી। મહત્વનું છે કે સુરતમાં ભાજપના એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતના માંગરોળ પોલીસ મથકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાના મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યા હોવાના આરોપ કરાયા છે। આ ઘટનામાં બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 શખ્સોની અટકાયત કરી છે અને તપાસ આરંભી છે। ગામમાં આવેલા આશ્રમ શાળામાં બે સરકારશ્રીની અલગ અલગ યોજનાની બે અલગ અલગ ગ્રાન્ટ હેઠળ કુલ 9 ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલ હતી, જે પૈકી એમની તપાસ દરમિયાન 9ની જગ્યાએ કુલ 8 જ ઓરડા બનેલ છે અને એક ઓરડો બનેલ નથી। એ બાબતે સીડીઓશ્રીએ ફરિયાદ આપેલ છે અને તેઓની ફરિયાદ મુજબ હાલ કુલ 5 આરોપી આમાં સંડોવાયેલ હોય તેની ફરિયાદ આપેલ છે। તાલુકા પંચાયતની અંદર તપાસ કરી તાલુકા પંચાયત અમે ડીડીઓ પાસે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા ને તાલુકા અધિકારી પાસે અમે તાલુકા વિકાસ અધિકારી પાસેથી અમે પૂર્ણતાનું સર્ટિફિકેટ માંગ્યું। અમને પૂર્ણતાનું સર્ટિફિકેટ મળી ગયું કે આ બધા ઓરડાનું કામ ઓલરેડી તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી અમે જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું, તેમાં એક ઓરડાની કમી જણાય અમને, એટલે અમે તાત્કાલિક મામલતદારને આવેદનપત્ર આપ્યું। તો સુરતમાં 9 ઓરડામાંથી માત્ર 8 ઓરડા બનતા જ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। ભાજપ નેતાની પણ સંડોવણી હોવાની જાણકારી। અમદાવાદથી સમાચાર। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ। આરોપી પંકજ ભાવસારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। વસ્ત્રાલ વિસ્તારમાં તેણે આતંક મચાવ્યો હતો। રામોલમાં બનાવેલું ગેરકાયદે બાંધકામ તોડાયું। વસ્ત્રાલમાં આતંક મચાવ્યા બાદ આરોપી ફરાર થયો છે। અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે। જે અસામાજિક તત્વો છે તે સાવચેત થઈ જજો, સુધરી જજો, નહીતર આવા જ હાલ તમારા પણ થશે। જે પણ ગેરકાયદે દબાણ તમે ખડક્યું હશે તેના ઉપર બુલડોઝર ફરી વળશે તે વાત નક્કી છે। રામોલમાં બનાવેલું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું, જે પંકજ ભાવસારનું હતું। એ આરોપી જેણે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, લોકોને પરેશાન કર્યા હતા, તેના ઘર ઉપર હવે બુલડોઝર ફરી વળ્યું છે। વસ્ત્રાલમાં આતંક મચાવ્યા બાદ આરોપી ફરાર થયો છે, પરંતુ જે તેણે ગેરકાયદે દબાણ ખડકાવ્યું હતું તેની સામે લાલ આંખ કરાઈ છે। આ પહેલા પણ ચંડોળા તળાવ પર જે ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં પણ પોલીસ અને પ્રશાસને સાથે મળીને કામ કર્યું અને હવે આખા અમદાવાદમાં આ જ પ્રકારની નીતિ પ્રશાસન અને પોલીસ અપનાવવા જઈ રહી છે। જે પણ અસામાજિક તત્વો હશે તેમને સબક શીખવવા માટે પોલીસ આ જ પ્રકારની કાર્યવાહી કરશે। પ્રશાસન આ જ રીતે કામગીરી ચાલુ જ રાખશે। વસ્ત્રાલમાં આતંક મચાવ્યો હતો પંકજ ભાવસારે અને તેણે આસપાસના જે વિસ્તારના નાગરિકો હતા તેમને પરેશાન કરવામાં કોઈ જ કસર નહોતી છોડી। તેને પાઠ ભણાવવું જરૂરી હતું અને એટલે જ જે ગેરકાયદે બાંધકામ તેણે ખડકી દીધા હતા તેની ઉપર હવે પ્રશાસને લાલ આંખ કરી છે। બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। વસ્ત્રાલ વિસ્તારમાં તેનો આતંક છે તે ખૂબ જ કુખ્યાત છાપ ધરાવે છે। રામોલમાં તેણે આ મકાન બનાવ્યું હતું અને તેની સામે પ્રશાસને કાર્યવાહી કરી છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ। ઋત્વિજ, એક તરફ ચંડોળા તળાવમાં જે ગેરકાયદે દબાણો હતા તે નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે, પરંતુ હવે જ લાગે છે કે પ્રશાસન અને પોલીસ આખા અમદાવાદમાં આજ ગેરકાયદે દબાણો ઉપર લાલ આંખ કરી રહી છે। શું વિગત? દીપા, છેલ્લા કેટલાય સમયની વાત કરીએ તો જે પણ અસામાજિક તત્વો છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા આ જે લિસ્ટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે વહીવટીતંત્ર હોય છે તેને આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે કે જે હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારની અંદર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને જેમાંથી એક આરોપીનું
જે નામ બહાર આવ્યું હતું પંકજ ભાવસાર કરી દીધી વોન્ટેડ આરોપી છે, ફરાર છે અને આ પંકજના જે મકાનમાં બાંધકામ હતું તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે પણ ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે. સાથે બનાવ નગરની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કે જે પણ અસામાજિક તત્વો હોય તે તમામ અસામાજિક તત્વોના જે પણ ગેરકાયદેસર બાંધકામો હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ તેમણે કોઈ પણ જગ્યાએ કબજો મેળવ્યો હોય ગેરકાયદેસર રીતે, તો આ તમામ જે દૂર કરવાની કામગીરી છે તે હવે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આસપાસના લોકોનું શું કહેવું છે? તેમને શું આ જે પંકજ નામનો વ્યક્તિ છે તે હેરાન પરેશાન કરતો હતો? તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? દીપા, વાત કરીએ તો આ જે આરોપી છે તે આરોપી છેલ્લા કેટલાય સમયથી વોન્ટેડ છે. જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારબાદ તે સતત નાસ્તો કરી રહ્યો છે, કારણ કે તેનું નામ છે તે આ ગુનાની અંદર સામે આવ્યું હતું અને મુખ્ય આરોપી તરીકે તેનું નામ આવ્યા બાદ તે ફરાર થઈ ગયો છે. જોકે તેની સાથેના જે પણ અન્ય આરોપીઓ હતા તે પકડાઈ ચૂક્યા છે. આ જે પંકજ છે તે આ વિસ્તારમાં રહેતું હોવાનું જાણવા મળી રહ્યું હતું, પરંતુ છેલ્લા જ્યાંથી આ બનાવ બન્યો ત્યારથી ફરાર છે. વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં પણ તેનું જે કેટલાક લોકો પાસેથી જાણકારી મળી રહી હતી તેનો અનેક વખત આ પ્રકારના જે મારામારીના જે બનાવો છે તે ક્યારેક ક્યારેક સામે આવતા હતા. એટલે હવે જે પંકજ ભાવસાર છે તેની ગેરકાયદેસર મિલકતો છે, બાંધકામો છે તેને પાડવાની કામગીરી પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે.